ફ્રેન્ડ કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો. તો આજે હું તમને દીવના વણાકબારા ગામમાં જે જન્માષ્ટમી નિમિત્તે જે ડેકોરેશન કરવામાં આવેલું હતું એની એક ઝલક તમને બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબર કરી આપજો અને જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલાય. તો ચાલો તમને હું આખું ડેકોરેશન બતાવું છું. તો મહાદેવથી જ ચાલુ કરીએ છીએ આપણે. તો તમે જોઈ શકો છો કે આખો હિમાલયનો સેટઅપ ગોઠવવામાં આવ્યો છે. તો હર હર મહા દર વર્ષે આવી જ રીતે ડેકોરેશન કરવામાં આવે છે. તો તમને ડેકોરેશન કેવું લાગ્યું છે એ કમેન્ટમાં જરૂર બતાવજો. તો જ્યારે કૃષ્ણ ભગવાને જ્યારે એના બાળપણમાં જ્યારે કાળિયા નાગને નાથ્યો હતો એનો આખો સેટઅપ ઊભો કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. જ્યારે રાક્ષસ કાનુડાને લઈને જાય છે ત્યારે કૃષ્ણ ભગવાને કેવી રીતે એનો વધ કર્યો છે એ આખો સેટઅપ ઊભો કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. તો જય દ્વારકાધીશ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ડેકોરેશન સારું લાગ્યું હોય તો આ વિડીયોને શેર કરવાનું ના ભૂલાય. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય મોગલ, જય દ્વારકાધીશ. અને આપણી ચેનલને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને તમારો પ્રેમ આપતા રહેજો. જય દ્વારકાધીશ.